જેમના નામના અક્ષરો હોય છે પ ઠ ણ એટલે કે કન્યા રાશિ. તો કન્યા રાશિના જાતકો માટે જુલાઈથી લઈ અને ડિસેમ્બર 2026 સુધીના આગામી 6 માસ કેવા રહેશે એ વિગતવાર જણાવીશું. તો આપ બધાનું અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. મિત્રો, કન્યા રાશિના લોકો માટે જુલાઈથી ડિસેમ્બર સુધીના મહિના ખૂબ જ ખાસ રહેવાના છે. તમને જણાવી દઈએ કે મહિનો શરૂ થતાં જ એટલે કે 2 જૂનથી ગુરુ પોતાની ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કરી લીધો છે અને 31 ઓક્ટોબર સુધી ત્યાં રહેવાના છે. આવી સ્થિતિમાં તે ઘણા ગ્રહો સાથે શુભ યોગ અને દૃષ્ટિ બનાવવાના છે, જેનો તમારા જીવન ઉપર પ્રભાવ પડી શકે છે. તમને જણાવી દઈએ કે ગુરુ તમારી ગોચર કુંડળીના 11મા ભાવમાં રહેવાના છે. આવી સ્થિતિમાં તમારી ઘણી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે, જેમાં તમારી આવકમાં ઝડપી વધારો પણ સામેલ છે. આ સાથે શનિ 7મા ભાવમાં રહેશે, જ્યાં ગુરુની સાથે એની દ્રષ્ટિ થઈ રહી છે અને ઓક્ટોબર સુધીમાં નકારાત્મક અસરો ઘણી ઓછી થઈ શકે છે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે અન્ય ગ્રહોની વાત કરવામાં આવે ત્યારે રાહુ 6થા ભાવમાં અને કેતુ 12મા ભાવમાં રહેશે. વધુમાં મંગળ, બુધ, શુક્ર અને ચંદ્ર સમયાંતરે તેની સ્થિતિ બદલતા રહેશે, જે નિશંકપણે આ રાશિ હેઠળ જન્મેલા લોકોના જીવન ઉપર અસર કરશે. આ વિશ્લેષણ તમારી ચંદ્ર રાશિ એટલે કે તમારી નામ રાશિ ઉપર આધારિત છે. તો ચાલો વિગતે જાણીએ કે જુલાઈથી ડિસેમ્બર સુધીનો સમયગાળો કન્યા રાશિ માટે કેવો રહેશે. ગ્રહોના રાજા સૂર્ય કન્યા રાશિ પર ખાસ પ્રભાવ તમારી ઉપર રહેવાનો છે. 15 જૂનથી સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે, જે દિગ્બલી બનાવશે. આવી સ્થિતિમાં તમને ઉચ્ચ પદની સાથે પ્રમોશન મળી શકે છે. આ ઉપરાંત નવી નોકરી માટે ઘણી તકો પણ મળી શકે છે. સરકારી નોકરીઓ માટે તૈયારી કરનારાઓને પણ સફળતા મળી શકે છે. આ ઉપરાંત રાહુ 6થા ભાવમાં હોવાથી ઇન્ટરવ્યૂ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓને સફળતા મળી શકે છે. આ સાથે રાહુની દૃષ્ટિ બીજા ભાવ અને 10મા ભાવ પર રહેતી હોવાથી કારકિર્દીમાં ઝડપી પ્રગતિ થઈ શકે છે. વિદેશમાં કામ કરવાનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે. સર્જનાત્મક ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે. હવે જોઈએ તમારું વ્યવસાય કેવું રહેશે. વ્યવસાયિક રાશિફળમાં તો સૂર્ય, ગુરુ અને મંગળની સ્થિતિને કારણે જૂન અને જુલાઈમાં તમે ઘણા પ્રભાવશાળી લોકો સાથે સંપર્કોમાં આવી શકો છો. આ તમારા વ્યવસાયને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે. તમારા વ્યવસાય માટે બેંક તરફથી લોન અથવા નાણાકીય સહાય મેળવવાની શક્યતા છે. તમને ઘણા નવા સોદા અને કરારો મળી શકે છે, જેના કારણે વ્યવસાયનો ઝડપી વિસ્તરણ થઈ શકે છે. નોંધપાત્ર નફો થવાની શક્યતા છે. નફા સ્થાન પર સૂર્યના દૃષ્ટિકોણને કારણે તમને વિદેશમાંથી વ્યવસાયિક લાભ પણ થઈ શકે છે. જુલાઈ અને ઓગસ્ટમાં વ્યવસાયમાં નોંધપાત્ર નફો થઈ શકે છે. નાણાકીય સ્થિતિ કેવી રહેશે? તો કન્યા રાશિના જાતકો માટે આગામી 6 મહિના ખૂબ જ સકારાત્મક નાણાકીય અસર કરી શકે છે. તમને રોકાયેલા કોઈ પણ પૈસા પાછા મળી શકે છે. વધુમાં રાહુ બીજા ભાવમાં દૃષ્ટિ કરી રહ્યા હોવાથી તમને અણધાર્યા નાણાકીય લાભ થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. વધુમાં તમે અગાઉ કરેલા રોકાણમાંથી નોંધપાત્ર નફો પણ મેળવી શકો છો. કન્યા રાશિમાં જન્મેલા લોકો શેરબજાર, રોકાણ, મિલકત અથવા અન્ય ક્ષેત્રોમાંથી નોંધપાત્ર નફો મેળવી શકે છે. આ સમયગાળા દરમિયાન તમે નવું વાહન, મિલકત અથવા ઘર અને અન્ય સંપત્તિ ખરીદવામાં સફળ થઈ શકો છો. વધુમાં તમે મિલકત વેચીને નોંધપાત્ર નફો કમાઈ શકો છો. જો કે ગુરુનું સિંહ રાશિમાં ગોચર તેને તમારી કુંડળીમાં 12મા ભાવમાં રાખશે. પરિણામે ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન બિનજરૂરી ખર્ચાઓ, ખાસ કરીને પરિવાર અને સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચાઓ તમને પરેશાન કરી શકે છે. રોકાણ કરતા પહેલા કાળજીપૂર્વક વિચાર કરવો જરૂરી છે. વાત કરીએ હવે વિદ્યાર્થીઓની. તો ગુરુ ગ્રહનું 11મા ભાવમાં સ્થાન પામવું એ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર લાભ લાવી શકે છે. આ વર્ષ સંશોધન, ટેકનોલોજી અને મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકો માટે ખાસ કરીને અનુકૂળ રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને લાભ થઈ શકે છે. સર્જનાત્મક ક્ષેત્રોમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે. ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સ્વપ્ન પણ સાકાર થઈ શકે છે. વાત કરીએ સ્વાસ્થ્યની. તો ગુરુ ગ્રહ ઉચ્ચ રાશિમાં હોવાથી ઓક્ટોબર સુધી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમારા બાળકની સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે. પરિવારના સભ્યની સ્વાસ્થ્ય સંબંધિત સારવાર અથવા શસ્ત્રક્રિયામાં સફળતા મળી શકે છે.
અંતમાં વાત કરીએ પ્રેમ જીવન અને સંબંધોની, તો જૂનથી ડિસેમ્બર સુધી તમે તમારા પરિવાર સાથે સારો સમય વિતાવી શકો છો. પારિવારિક સંબંધો મજબૂત રહેશે, પારિવારિક વાતાવરણ સુખદ રહેશે, પ્રેમ જીવન પણ સારું રહેશે. વધુમાં અપરિણિત લોકો માટે લગ્નના પ્રસ્તાવો પણ શક્ય છે. ઓક્ટોબરમાં ગુરુનું ગોચર પરિવારમાં મતભેદનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં ધીરજ અને સંયમ રાખવાનો પ્રયત્ન કરજો. તો કન્યા રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જુલાઈથી લઈ અને ડિસેમ્બર 2026 એટલે કે આગામી 6 માસ તમારા માટે આવી પરિસ્થિતિઓનું થઈ શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં.